તો અત્યારે જ લગ્ન કરાવવા તૈયાર થઈ ગયા. આપણે કંઈક તો કરવું જ પડશે. હા, અરે પણ છોકરાના મા બાપ વિના લગ્ન કેવી રીતે થાય? હું એ લોકો સાથે વાત કરી લઈશ. પરિસ્થિતિને સમજવાની બુદ્ધિ એમનામાં છે. પછી આપણે રિસેપ્શન ધામધૂમથી કરી નાખીશું. અરે જા સુશીલા, મંગલસૂત્ર લઈ આવ. પપ્પાજી 1 મિનિટ. મારા મમ્મી પપ્પા વગર હું આ લગ્ન નહીં કરું. હા જી, આ જે પણ કહી રહ્યા છે સાચું કહી રહ્યા છે. મારા મમ્મી પપ્પાને સમજાવીને હું અહીંયા બોલાવી લઉં છું પપ્પાજી. લગ્ન બધાની સામે થાય તો સારું. ઠીક છે જમાઈરાજ. દીકરાના લગ્ન થતા જોઈને માતા પિતા ખુશ થશે. એમને ફોન કરો. સુશીલા, તું જઈને મંગલસૂત્ર, સિંદૂર, ફૂલ બધું રેડી કરી આવજા. હે, ત્યાં મોહ નહીં, જ આ વિડીયો છે. ચાલ 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 ચાલ. વિજયને કોલ કર જલ્દી. એ વિજયને ફોન કરીને અહીંયા જે થઈ રહ્યું છે એ બધું કેવું પડશે ફટાફટ. ફોન ઉપાડ વિજય. ઈ ફોન ઉપાડ ભાઈ. અરે રે રે, વિજયના ફોનમાં રિંગ વાગી રહી છે. એ ઉપાડી લેશે તો આવી બન્યું. ટેન્શન હું કામ લેશો બેના? એ ફોન ઉપાડશે તોય વાત કરીને પાછો હોઈ જશે. એને કોની સાથે વાત કરી એ એને યાદ નહીં હોય પાછું. બેના તને ખબર નહીં, ઊંઘની બાબતમાં એ કુંભકર્ણનો એ બાપ છે. ઈ કોલ રિસીવ કર વિજય. Pick up the phone, વિજય. ભઈલા, ફરી ફરીને રિંગ વાગ્યા જ કરે છે. કોનો ફોન આવ્યો છે જઈને જો. ખબર નહીં, કદાચ ગીતા વિજયને ફોન કરી રહી હોય તો. ગમે તે થાય, ગીતા સાથે વિજયની વાત ના થવી જોઈએ. હારું. જા જઈને જો. હારું હારું હારું. ઈ દિવ્યા, ઈ પેલો ફોન રિસીવ નથી કરી રહ્યો યાર. અરે યાર, એને ગમે તે રીતે કહેવું તો પડશે જ કે અહીં ગીતાના લગ્ન થઈ રહ્યા છે. જો નહીં કહીએ તો ગીતાની જિંદગી બરબાદ થઈ જશે.
ફોન ગિરીશ તાર ભાઈ બંધો. મામા એને કહી દો કે હું પછી વાત કરીશ. અત્યારે તો આંખો પણ નથી ખુલતી. સારું હુઈ જા. યફેના સમાચાર કેવી રીતે આપવા આપણે? જી પપ્પાજી શું કહ્યું એ લોકોએ? નીકળી ગયા નહીં આવવા? ના પપ્પાજી, મમ્મી પપ્પા તો કોઈકના લગ્ન એટેન્ડ કરવા માટે સુરત ગયેલા છે. મેં એમને કીધું મારે અચાનક ગીતાજી સાથે લગ્ન કરવા પડી રહ્યા છે એટલે એ લોકો ચોંકી ગયા. પણ પછી મેં એમને આખી પરિસ્થિતિ સમજાઈ તો એ સમજી ગયા અને બંને જણા તૈયાર થઈ ગયા. અમારું રિસેપ્શન ધામધૂમથી કરશે એવું કીધું છે પપ્પાજી. હા, કેટલા સારા લોકોને કેટલા સમજદાર છે આ. જોઈ રહી છે ને સુશીલા, જેમણે બહુ જ પુણ્ય કર્યા હોય ને એમને જ આવા સંબંધીઓ મળે. પણ પપ્પાજી એમની એક શરત છે હો. શું છે શરત? હું જે મંગળસૂત્ર બાંધું એ અમારા ઘરનું જ હોવું જોઈએ. મંગળસૂત્ર તૈયાર જ છે, ઘરના કબાટમાં મૂકીને ગયા છે. એ મને એ લોકોએ લઈ આવવાનું કહ્યું છે પપ્પાજી. અચ્છા, હા તો આજે તો લગ્ન નહીં થઈ શકે. અરે તમે સાંભળો, એ લોકોએ કહ્યું છે તો આપણે એ લોકોની વાતનું સન્માન કરવું જ જોઈએ. એમને પણ એમના દીકરાના લગ્ન જોવાની ઈચ્છા હોય ને. અને તમે આટલી ઉતાવળ શા માટે કરો છો? તું મંગળસૂત્ર લઈને આવ બેટા. તમારા લગ્ન અમે કાલે કરાવી દઈશું. સુશીલા, તારી બુદ્ધિ ઓછી છે પણ આપણે એનું પ્રદર્શન ના કરવાનું હોય, સમજીને? જમાઈરાજનું ઘર તો નજીક જ છે, ત્યાંથી મંગળસૂત્ર લેતા આવશે હમણાં. જા તું જા, તારી દીકરીને દુલ્હનની જેમ તૈયાર કરીને આવ, સમજીને? જમાઈરાજ, તમે બાઇક લઈને જાઓ ને મંગળસૂત્ર લઈ આવો. હા પપ્પાજી, હું જલ્દી મંગળસૂત્ર લઈ આવું છું. તમે બધી તૈયારી કરી રાખો. બહુ જરૂરી વાત છે વિજય. ઓનું પાડભાઈ. મમ્મીજી, ગીતાજીને એક દુલ્હનની જેમ તૈયાર કરી રાખજો. હું મંગળસૂત્ર લઈને આવું છું. ગીતાજી તૈયાર રહેજો. હો જમાઈરાજ, ગીતા તૈયાર થઈ જશે. હા, તમે ધ્યાન રાખીને જાઓ ને મંગળસૂત્ર લઈ આવો. હા, ઈ ફોન નહીં ઉપાડે તો બધું બરબાદ થઈ જશે. હાવ, અરે આવી રીતે કેમ જોઈ રહી છું? જાને કોણ છે ભૈલા? ક્યારનો કોણ ફોન કર્યા કરે છે? એનો ભાઈબંધ. ઓહ,